અમદાવાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે। પીડિત વેપારીની પોલીસે ફરિયાદ દાખલ કરી છે। ઘોડાસરમાં લુખ્ખાઓએ જે પ્રકારે વેપારી પર હુમલો કર્યો હતો, 15 થી 20 લુખ્ખાઓએ વેપારી પર હુમલો કર્યો હતો। મોબાઈલની દુકાન ચલાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો। આ લુખ્ખાઓએ વેપારી પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। વેપારીએ 50 લાખ ન આપતા લુખ્ખાઓ તેના પર તૂટી પડ્યા। અસામાજિક તત્વોના આતંકની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। ઘોડાસરમાં પુનિતનગર ક્રોસિંગ પાસે આ ઘટના બની હતી। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વસ્ત્રાલમાં ધૂળેટીના પર્વે જે પ્રકારથી માહોલ થયો હતો તે જ પ્રકારથી લોકોને હવે જે છે ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પણ કમલેશભાઈ છે, તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી અને ખંડણી ન આપતા તેમને જે છે તે ઢોર મારવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે કમલેશભાઈને 20 થી 25 લોકોના ટોળાએ જે છે તે હુમલો કર્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ જે છે તે કર્યો હતો, પરંતુ સદનસીબે તેમના મિત્રો આવી જતા ક્યાંક ને ક્યાંક તેમનો જીવ જે છે તે બચ્યો છે। શું સમગ્ર માહિતી હતી, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એ સીધા જ કમલેશભાઈ પાસેથી જાણશું। કમલેશભાઈ, તમારી દુકાન ક્યાં છે, શેની દુકાન છે અને કઈ રીતના હુમલો કરવામાં આવ્યો? પુનિતનગર ક્રોસિંગમાં મારી દુકાન છે। છેલ્લા 16 વર્ષથી કામ કરું છું હું। મારી 5 અલગ અલગ જગ્યાએ બ્રાન્ચીસ છે। છેલ્લા 1 અઠવાડિયાથી સતત મને ફોન આવતો હતો ખંડણી માટે કે તમે પૈસા નહીં આપી શકો તો તમે કામ નહીં કરી શકો, પૈસા તમારે આપવા જ પડશે। આ બાબતે હું રાત્રે બારગામ હતો, તરત આવીને ઘરે ફેમિલીને મૂકીને સીધો દુકાને ગયો છું। એ સમયે આ લોકો વાત કરવાના બહાને બોલાવીને મારી જોડે મારી નાખવાની વાત કરી હતી અને ચપ્પુ, ધોકા, આ સિવાય પાઇપો આ બધું લઈને આવ્યા હતા। સદનસીબે મારા 2 મિત્રો ત્યાં હાજર હોવાથી હું બચી ગયો છું। બાકી આ વિડીયોમાં જે પ્રમાણે તમને દેખાય છે બધી રીતે મારી જોડે બનાવ બન્યો છે। કેટલા સમયથી ખંડણી માંગતા હતા લોકો? આ છેલ્લા 1 અઠવાડિયાથી ખંડણી માંગતા હતા મારી જોડેથી। કેટલા રૂપિયાની ખંડણી માંગવામાં આવી? 50 લાખ રૂપિયાની ખંડણી માંગે છે। આટલી મોટી રકમ ખંડણીમાં જ્યારે માંગવામાં આવતી હોય છે ત્યારે લાગે છે કે કોઈનો બેકઅપ હોઈ શકે? હા, બની શકે, ઘણો મોટો બેકઅપ પાછળથી હોઈ શકે, એટલે જ આ ખંડણી માગે છે। પર એમની પાછળ કોણ બેકઅપમાં છે હું બધું જાણી નથી શક્યો, પણ વારે વારે મને ત્રાસ આપવામાં આવતો હતો ખંડણી માટે। ક્યારે એમણે તમને ક્યારે સૌપ્રથમ કોન્ટેક્ટ કરેલો અને કયા પ્રકારથી જોઈ લેવાની ધમકી જે તે સમય આપવામાં આવી? 7 દિવસથી હું બારગામમાં જ હતો, એ દિવસથી શરૂઆત થઈ હતી ફોન કરવાની એમની। આ હાજર નહોતો સદનસીબે, તો આ થોડો બનાવ પાછળ થયો છે, નહીં તો આ 7 દિવસ પહેલાં જ થઈ ગયો હોત। એ 7 દિવસથી મને કોલ કરે છે, વોટ્સઅપ ઉપર કોલ થાય છે એમનો, અને કે ભાઈ તમે પૈસા નહીં આપી શકો તો તમને ધંધો કરવા નહીં દેવામાં આવે ને તમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે। આ બધું મારે ચાકુ જ વાગ્યા છે, અહીંયા પણ ચાકુ સદનસીબે કે ભાઈ પેલા મારા મિત્રો હશે એ કારણથી હું મારો બચાવ થયો છે, બાકી હું આજે કદાચ આ પરિસ્થિતિમાં પણ ના હોત બોલવાની। કોણે માર્યો? તમે કોઈ ઓળખો છો કોઈને? હા, એમાં એક જય ગઢવી કરીને છે। 15 ને તો નથી ઓળખતો, 2 કે 3 જણાને ઓળખું છું, જેમાં એક જય ગઢવી છે, બીજો ઉલિયો ઉર્ફે વિશાલ, ત્રીજો બાપુ કરીને છે। આ 3 નામ મને જ્યાં સુધી ખબર છે, આ 3 નામ છે। કોણે તમને ફોન કરેલો? છો જય ગઢવીએ જ ફોન કર્યો છે। અને અગાઉ પહેલા માંગેલી છે? ના, આ પહેલી વખત જ મારી જોડેથી ખંડણી માંગેલી છે। આસપાસમાં તમારી દુકાનો છે આવેલી છે, ત્યાં પણ આસપાસની દુકાનો, ત્યાં પણ આ પ્રકારનો કહેર છે ખરો, ત્યાં માંગે છે ખરો એ ખંડણી? બની શકે। આ જાણ થતાં કદાચ એ બીવાતા હશે એટલે એમણે નામ નહીં આપ્યું હોય, પણ આ જાણ થતાં કદાચ એ બધા સામે આવી શકે। શું લાગે છે કઈ કાર્યવાહી થવી જોઈએ એના સામે? હું રાત્રે 2 વાગ્યાનો અહીંયા છું, મારી જોડે અત્યારે હજી જવાબ જ લેવામાં આવ્યો છે અને હજી કાર્યવાહી મને દેખાતી નથી। મારે હર્ષ સંઘવી સાહેબ જોડેથી આ એક ફરિયાદ છે કે સાહેબ આ એક સામાન્ય નાગરિકને આ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું। જે પ્રકારની માહોલ મુંબઈ અથવા તો મહારાષ્ટ્રમાં અથવા તો અન્ય શહેરોમાં હોય છે કે ખંડણી માંગો, આપો તો જ ધંધો કરવા દઈશું, તો તમે સલામત છો, તમને લાગે છે એ પ્રકારનું માહોલ અહીંયા સર્જાઈ રહ્યો? ગુજરાત પણ મને લાગે છે કે આ પ્રમાણે જ બદલાઈ રહ્યું છે। એટલે આને કાયદાનું ભાન ભણાવવા માટે હર્ષ સંઘવી સાહેબ અને પોલીસને તંત્ર પર ધ્યાન દઈને આ એક નિવારણ લાવવું પડશે। બાકી આ સદનસીબી કદાચ હું અત્યારે વાત કરી શકું છું, કદાચ મિત્રો ના હોત તો હું વાત બી ના કરી શકત ને હું આ ફરિયાદ પણ ના કરી શકત। મિત્રોને કઈ રીતે ખ્યાલ આવેલો કે તમે અહીંયા ઊભા છો અથવા તો તમારા પર હુમલો થયો છે? એક અમારા મિત્ર હતા, એમને મેં બોલાયો હતો કે ભાઈ વાત કરવા આવે છે તો આપણે ભેગા થઈને વાત કરીએ, બાજુમાં જ રહે છે। અને બીજા મિત્ર બહાર જતા હતા
કોઈ કારણથી તો એમણે મને જોઈને ઊભો રાખ્યો કે ભાઈ કેમ છો ભાઈ, કેમ આટલા મોડા ઊભા છો. એ પ્રમાણે બંને હાજર હતા ને આ સદનસીબે હું બચ્યો. એમને કોઈ ઈજાઓ થઈ છે અથવા એમને ક્યાંય માર્યો છે આ લોકોએ? એને ઈજાઓ થઈ છે પર લોહી નથી નીકળ્યું. બેઠો માર વાગેલો છે હાથમાં અને પગમાં. તમને ક્યાં ક્યાં સાહેબ ઈજા? મને અહીંયા ચાકુ વાગેલું છે, આ હાથ ફ્રેક્ચર થઈ ગયો છે, આખા શરીરમાં માર મારેલો છે, અહીંયાથી પાઇપ મારેલી છે માથે અને આખા શરીરમાં માર મારેલો છે. આ બધું જ. કેટલા વાગે તમે અહીંયા એલજીમાં આવ્યા હતા અને એલજીમાં શું ટ્રીટમેન્ટ મળી? હજી સુધી એક્સરે થયા છે. 3 વાગ્યાનું હું એલજીમાં છું. હજી સુધી ફક્ત એક્સરે થયા છે. શું માંગ છે તંત્ર પાસે? કયા ઝડપથી કાર્યવાહી થાય, શું સજા મળવી જોઈએ આ લોકો? આકરીથી આકરી સજા મળવી જોઈએ આવા લોકોને, જેથી વેપારી ધોરણ આગળ વધે અને આવી રીતે પરેશાન ના થાય. તો હતા કમલેશભાઈ, જેઓ પોતાનો દુકાન જે છે મોબાઈલની ચલાવે છે. 4 થી 5 દુકાનો જે છે તેમને ઘોડાસર અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે, પરંતુ આ પ્રકારની ખંડણી જે છે તે માગતા ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. કારણ કે ગુજરાત એક સૌથી સેફ રાજ્ય મનાતું હોય છે, પરંતુ હવે દિવસે દિવસે જે છે તે આતંકીઓ જે છે તે અહીંયા પોતાનો આતંક મચાવી રહ્યા છે ને નિર્દોષ લોકોને જે છે તે મારી રહ્યા છે. એટલે હર્ષ સંઘવી પણ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ જે લુખ્ખા તત્વો છે તેમને ક્યારેક કાયદાનો પાઠ ભણાવે છે સરકાર અથવા તો તંત્ર, તે હવે જોવાનું રહે છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.